ઘનશ્યામભાઈ રસોઈ બનાવે છે, ડુંગળી બુંગળી નાખીને કઈ ખીચડી હો, ગિરનારી ખીચડી બનાવે છે. કોહળો વાહે આવ્યો મનુ કનું તે આમ કરીને આમ પટનારું મારે પટનારું મારે લીદાત કાઢે હા 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 હા. હેલો મિત્રો, બધા કેમ છો? મજામાં જ છો? તો ફરીવાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો સૌ પ્રથમ વાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કર્યો છે અમરેલી વટેલ. તમને ખબર જ હશે, આગલો બ્લોગ જોયો હશે એ લોકોને ખબર છે કે અમે હાલીને નીકળ્યા હતા ગીર કોદિયાથી ભાડલા સુધી. તો એમાં એવું છે કે અમારો સંઘ પાછળ છે ને અમે આગળ એની રસોઈની વ્યવસ્થા કરવા માટે આગળ વ્યાવ્યા હતા. તો અત્યારે અમરેલી છીએ ને આપણે એના માટે જમવાનું ને એવું બનાવવાનું છે. આપણે ગઈ નાઇટ ચલાળા દાના ભગતની, મને નામે ભૂલાઈ ગયું, દાના ભગતની જગ્યામાં રાત રોકાણા હતા ને અત્યારે આપણે અહીંથી વિડીયો ચાલુ કર્યો હોય. આ બાજુ જો અહીં તળાવ ને એવું છે, કાંઈ ઘટે ને એવું લોકેશન છે. થોડીક હવા આવે છે ઠંડી ઠંડી. અહીંયા મંદિર છે ખોડિયારમાંનું. હાલો હું તમને હે ને દર્શન કરાવું. આપણી ગાડી જોવા અહીં પડી છે ઘોડો. ઘનશ્યામભાઈ અમારે જોવા હિસકે આવીને બેસી ગયા આરામથી. સાઈન લગી લાંબો કઈ ઘટે નહીં એવો. હા વિયો અહીંયા વિયો અમારે શું સોના પારણીએ ઝૂલો બીકે ગઢવી. આ બધું ગેસનો સિલિન્ડર ને સુલોન બુલોન બધું અહીંયા આજ અમારે બનાવવાનું છે. શું બનાવવાનું છે આપણે આજ? વઘારિયા ભાત બનાવવાના છે આજ. પેલા તો ઘનશ્યામભાઈને નાવું છે ને એટલે ગરમ પાણી કરે છે. આ ઘનશ્યામભાઈને નાવાનું છે પેલા. જય માતાજી. ઘનશ્યામભાઈ રસોઈ બનાવે છે, ડુંગળી બુંગળી નાખીને કઈ ખીચડી હો, ગિરનારી ખીચડી બનાવે છે. જો આ કઈક મસાલો બનાવી નાખ્યો, ઓલા શું કહેવાય, સુધારી નાખ્યો, ટમેટા કોથમીર બીકે ગઢવી શીખે છે. વાહ ભાઈ, મસ્ત મજાનો વઘાર મારી દીધો છે. બરાબર, ગિરનારી ખીચડી છે. આમાં તો તપ કરવું પડે. નવ મિત્રો ઓરિજિનલ બાસમતી રાઈસ. કાંઈ ઘટે જ નહીં. એક ખાય એટલે બીજાને ખાવાનું મન થાય એવા ચોખા. મિત્રો ડુંગળી પકી ગઈ છે અને હવે અમે વટાણા બટેટા, હવે કઠોળ બધું હાથ ધાન. હા મિક્સમાં બધું. હા, મિક્સ સબ્જી. તો મિત્રો બપોરે ખાઈ પીને આ લોકો અરે બધા હવે મારે હાલવાનું છે કન્ટિન્યુ. 20 કિલોમીટર હાલવાનું છે. 20 કિલોમીટર સુધી સાથ સહકાર અને સપોર્ટ આપતો રહેવાનો છે. ગાડી વીજી છે આપણે. હા શું કે હું માગેલા બીડી ઉભા રહી બીડી ને માગતો. કાલ છે ને આપણે ભાડલા પૂગવાનું છે અને અત્યારે 100 કિલોમીટર જેવું થાય છે. આજ હજી 20 કિલોમીટર આ લોકો હાલવાનો હું, પછી તો એ લોકો હાલ છે ને રીતના. વાહનવાળા બગડા સટી બોલાવે જાય હો. પણ હું કઈ બહુ ઝાઝુ બધું નથી આવેલો. આ લોકો વધારે આવેલા, કેમ કે હું ખાલી 45 કિલોમીટર જંગલની અંદર આવેલો. ઈથી પછી આપણે ગાડીમાં જતા એક ધારા ને હવે આજ શરૂ કર્યું છે પાછું હાલવાનું. તો કાલ સાંજે પૂગી જઈશું. ક્યાં બેઠો ટેકો લઈને? આયલા કે નહીં? તો પીવાનું છે. હા હાંજે ભાડલા પૂગી જાવ હો.
મારી જોડે કે તું બારો નીકળી જાલ આવું છે એ તો મનકો હું જીલું દાના ને વિજય જીણા અમે બધા એક કારખાને હોતા તે સાંજે 10 વાળી રમજી રોન તે હું તે નીકળી જ હોય પછી ઓલો મનકો હાળો વાહે આવ્યો મનુ કનું તે આમ કરીને એનું લબર માંગલે ભરે ને આમ કરીને પટનારું મારે કીધે એની ઉપર સીડી ને એ દાંત કાઢે હા 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 દાંત કાઢે પકડી કીધું મને આવો કદા ખોટું નથી કીધું પછી તી મારી વાહે જો મેં કીધું તારો ડો હાથ પાવું દાંત કેમ આ ઢોકળું ભૂલું ભાઈ એક નંબર એમ લાગે તમને ગામમાં બે ત્રણ થી બીવે એક ટીના ડોન હું કટવી જય માતાજી જય માતાજી જરાય રહો હા અરે વાત પૂછો માં હજી કેટલો 10 કિલો થાક તો લાગે જ ને યાર 15 છે હજી 15 છે હજી હા હજી 15 નહીં 10-12 કિલોમીટર રહેવું છે બોલાઈ ગયું તો એટલે થોડું કઈ સારું લાગે ભૂલમાં બોલાઈ ગયો બોલે થોડું કે તો સારું લાગે તમને સારું લાગે એટલે 15 જ વાહ ગોપાલ છે કાઈ બાપા હજી જો એક અમારો બંદો હાલો આવે છે ફોટો પાડો હાલો પાડી લો કલ્પેશ સ્માઈલ આપજે હરકી બસ કાઈ નહીં બધું આયલા આમ હરકા દાંત તો કાઢ એટલે એ હાર હાલો પડી ગયો પડી ગયો પછી હું તને મોકલી દઉં ડાયરેક્ટ વિડિયો ઉતાર્યો ને વિડિયો નથી બાપુ હતા ચાલો ગઢવીને કઈ ખાલી જીભ ઈ કે ઊંચી કરીને 2-3 વખત મૂકો ને તો ઈ કે 10 કિલોમીટર કપાઈ જાય ક્યાં બાપુ પાડલાથી માતાજીનું નામ લઈને આયલા હોય એટલે ઈ કે કાઈ ન થાય આગળ તો તો મિત્રો હું તો હાવ ધરાઈ રહ્યો પછી હું આવી ગયો ગાડીમાં હું ના ભાઈ પાછા અને બીજા ઘનશ્યામભાઈ ને અને શું કહેવાય ઓલા ગઢવી ને હા હાલવા મોકલી દીધા 20-22 કિલોમીટર આપણે કાપ્યું પણ હવે શું કહેવાય કેટલા વાગી ગયા ભાઈ ટાઈમ હોય છે ટાઈમ થઈ ગયો હવે 11:27 મિત્રો થઈ ગયો હજી અમારે શું કહેવાય કે જમવાનું બાકી છે હે આવો દાખલો એને ઓલ ટેબલ જો એટલે હરખા બે હે ગરમ પાણી નાખ ઘડીક ગોપાલ તો ફાઇનલી મિત્રો આપણે 4 દિવસની અંદર 250 કિલોમીટર કાપીને પહોંચી ગયા ભાડલા અને અમારી પગયાત્રા ખૂબ સફળ રહી તો ચાલો કરી લઈએ માતાજીના દર્શન